સુરતથી સમાચાર સચિનમાં જ્વલનશીલ કેમિકલ ભરેલો ટાંકો લીક થયો જેના કારણે આખા વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ આવવા લાગી। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્વલનશીલ પદાર્થની રસ્તા ઉપર રેલમછેલ થઈ। સચિન પોલીસે સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો। સુરત ફાયર વિભાગે પણ રસ્તા ઉપરથી કેમિકલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી। જ્વલનશીલ પ્રવાહી લીકેજ થતા આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ આવવા લાગી। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગે રસ્તા ઉપરથી કેમિકલ દૂર કરવાની કામગીરી શરૂ કરી। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગડે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, શું ઘટના બની હતી અને હાલ શું કાર્યવાહી થઈ? જી બિલકુલ, સચિન વિસ્તારની ઘટના છે ને સચિન વિસ્તારની અંદર જ્વલનશીલ ભરેલો ટાંકો છે એ ત્યાં હતો ત્યારે અચાનક તેમાં લીકેજ થતા જે પ્રવાહી હતું એ રોડ રસ્તા ઉપર વેરાયું હતું અને ત્યારબાદમાં જોતામાં જે જ્વલનશીલ કહી શકાય ખૂબ જ કેમિકલ યુક્ત પદાર્થ બહાર નીકળતા જે રીતે કેમિકલની દુર્ગંધ છે એ બહાર નીકળતી જોવા મળી હતી ત્યારે આસપાસના લોકો છે એ મુશ્કેલીમાં પણ મુકાયા હતા। જોકે તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર વિભાગને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક ધોરણે ફાયર ત્યાં પહોંચ્યું હતું। અત્યારે વોટર ટેન્કથી જે પાણી મારો કરીને જે કેમિકલ છે દુર્ગંધ મારતું એને અત્યારે હાલ સાફ કરવામાં આવી રહ્યું છે। કોઈ અત્યારે હાલ શ્વાસની તકલીફ કે જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્વલનશીલ પદાર્થ રસ્તા પર દોડાતા તાત્કાલિક ધોરણે પોલીસ પણ દોડતી થઈ હતી અને ફાયર વિભાગ પણ દોડતું થયું હતું। લીકેજ થતા સ્થાનિક વિસ્તારમાં કેમિકલ જેવી દુર્ગંધ ફેલાઈ હતી ત્યારે લોકોએ ફરિયાદ કરી હતી કે આ પ્રકારની દુર્ગંધ પહેલા ક્યારેય આ પ્રકારના વિસ્તારમાં જોવા નથી મળી, ત્યારે આ બાબતે તટસ્થ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। જી આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।